હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર। મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ 11 સ્ટેટિસ્ટિક એટલે કે આંકડાશાસ્ત્રમાં આપણે વિભાગ ડી નું સોલ્યુશન, એમાં પણ ખાસ કરીને પ્રકરણ નંબર 4 નું સોલ્યુશન મિત્રો આપણે આજે જોઈશું। તો વિડીયોને મિત્રો અંત સુધી જોજો। વિડીયો ગમશે તો વિડીયોને લાઈક, ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, ઓકે? કેમ કે આ ચેનલ જો સબસ્ક્રાઇબ નહીં હોય ધોરણ 11 ના વિદ્યાર્થીઓ માટે તો ધોરણ 12 કેવી રીતે પૂરું કરશે ધોરણ 11 ના વિદ્યાર્થીઓ, ઓકે? તો ધોરણ 12 માટે પણ હું કહું છું આ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરીને જ નાખજો, કેમ કે ધોરણ 11 માં તમારા માટે આ ચેનલ બમ્પર ઓફર લાવી રહી છે મિત્રો। તમને કહી દઉં, બમ્પર ઓફર આવું ધોરણ 12 માં તમારા 80 થી 90% ક્યાં ગયાની આરામથી આવશે મિત્રો, એવો પ્લાનિંગ ચાલુ રહ્યો છે આપણો અને એનો અમલ 100% આપણે કરીશું અને ગેરંટી છે મિત્રો, ઓકે? તો જરૂરથી આ યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી રાખજો ધોરણ 11 ના વિદ્યાર્થીઓ 2026 ની બોર્ડ પરીક્ષા માટે। આમ તો તમે 2027 માં આપશો તો 2027 ની બોર્ડ પરીક્ષા માટે આવનારા ધોરણ 12 ના વિદ્યાર્થીઓ કરીને જ રાખજો સબસ્ક્રાઇબ, ઓકે? તો જોઈએ આપણો આજનું સોલ્યુશન, એમાં પ્રકરણ 4 નું। અને હા મિત્રો, આ જણાવી દઉં, જો તમે આ આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો હશે, તો એના પર કોલ કરો। આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો 100 રૂપિયા છે, તો તમે એ આ કોલ કરીને મેળવી શકો છો, ઓકે? તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવી લેજો, ઓકે? પોતાની પાસે આ પીડીએફ વસાવી લેજો, ઓકે? કેમ કે પરીક્ષા બહુ નજીક છે। આજથી હું ગણું 13 થી 14 દિવસ માત્ર ને માત્ર રહ્યા છે મિત્રો, ઓકે? તો જરૂરથી આ પીડીએફ મેળવી લો, કેમ કે પરીક્ષામાં વાંચવા લખવા માટે તમારે પ્રેક્ટિસ કરવા માટે અહીંયા જ આવવું પડશે, ઓકે? બીજે ક્યાંય જવાની તમારે જરૂરત નથી। એસએસ ગુજરાત એજ્યુકેશનનો વિદ્યાર્થી એટલે ટોપર જ કહેવાય, ઓકે? તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઇબ, વિડીયો લાઈક અને પીડીએફ માટે કોલ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર, ઓકે? તો શરૂ કરીએ। આજનો પહેલા નંબરનો પ્રશ્ન છે મિત્રો કે કોઈ એક ગામમાં 220 ખેડૂતોના ખેતરના કદ વિશેની માહિતી નીચે મુજબ છે, તો સરેરાશ વિચલન ગણો। શું ગણવાનું છે આપણે? સરેરાશ વિચલન ગણવાનું છે। તો મિત્રો તમને જો સરેરાશ વિચલન કીધું હોય તો તમને એક પહેલા ખબર હોવી જોઈએ કે સરેરાશ વિચલન ગણવા માટે મારે શેની જરૂર પડશે। તો પહેલા તો સરેરાશ વિચલન માટે તમારે મધ્યકની જરૂર પડશે, ત્યારબાદ તમારે એમડી અને સિગ્મા એફ અને એક્સ માઇનસ એક્સ બારની અપોન એનની જરૂર પડશે, ઓકે? તો આના માટે આપણે મસ્ત ખાના બનાવી દેવાના 5, ગોલની સંખ્યા, મેચની સંખ્યા એટલે કે એફ ગુણ્યા સી, એફ ગુણ્યા સી કેટલા આવશે? એફ ગુણ્યા સી ભાઈ, એ થિંગ હા, એફ ગુણ્યા સી ગણવાના, એટલે ગોલની સંખ્યા અને એફની સંખ્યાનો ગુણાકાર કરવાનો। તો એ કરવાનો પછી ત્યારબાદ આપણે આ જે મળ્યા છે તો એને પહેલાં આપણે મધ્યક, હવે આ કિંમત મળશે તમારો, એ કિંમત હવે એન વડે ભાગવાનું, ત્યારબાદ મધ્યક મેળવવાનો અને મધ્યક જે મેળવવાનો એ સાઈડમાં મૂકવાનો અને હવે તમારે શું કરવાનું? એને એક્સમાંથી માઇનસ કરતું જવાનું, એટલે 1 માંથી આટલો માઇનસ કરવાનો, 2 માંથી માઇનસ કરવાનો, 3 માંથી કરવાનો, 4 માંથી, 5 માંથી, 6 માંથી બધું માઇનસ કરતું જવાનું, ઓકે? ત્યારબાદ આ જે તમને મળશે એક્સ માઇનસ એક્સ બાર, તો એનો ગુણાકાર તમારે પાછો એફ સાથે કરવાનો, ત્યારે તમને સિગ્મા એફઆઈ એક્સ માઇનસ એક્સ બાર મળશે, ઓકે? તો જોઈએ, તમને આવૃત્તિ આપેલી છે, તમને એફ પણ આપેલો છે અને ગોલની સંખ્યા પણ આપેલી છે। એફનો સરવાળો કરીએ તો કે એક કરેલો તો છે પણ સાચો છે કે નહીં જોવા માટે કરીએ। 20 + 25 + 30 + 40 + 35 + 40 કેલ્ક્યુલેટર તમે પણ રાખો, તમે પણ સરવાળો કરો, જેથી તમને પણ પ્રેક્ટિસ થાય। 220 ઇઝ રાઈટ, ઓકે? તો હવે જે 220 આવ્યું તો હવે આ એફ છે અને એને એક્સ જોડે ગુણાકાર, એટલે 20 ગુણ્યા 1, 20 ગુણ્યા એટલે 20 થાય, 25 ગુણ્યા 2 એટલે 50 થાય, 30 ગુણ્યા 3 એટલે 90 થાય, મને ખબર છે, 40 ગુણ્યા 4 એટલે ચોખ્ખું 16 તો 160 થાય, 35 ગુણ્યા 5 કેટલા થશે? 35 ગુણ્યા 5 175 થશે। ત્યારબાદ 40 ગુણ્યા 6 તો કે 6 × 24 એટલે 240 આવશે અને 7 ગુણ્યા 20 એટલે કે 140 આવશે, ઓકે? અને 8 × 10 એટલે 80।
હવે જે તમને મળ્યું છે એક્સ એફ શું કહેવાય એફ ગુણ્યા એક્સ એનો સરવાળો કરવાનો મિત્રો 20 પ્લસ 50 પ્લસ 90 પ્લસ 160 પ્લસ 175 પ્લસ 240 પ્લસ 140 પ્લસ 80 955 આવશે. ઓકે, ત્યારબાદ આપણે શું કરવાનું 955 આવે તો હવે 955 આવે ને તો હવે આપણે મધ્યક મેળવી લેવાનો. મધ્યક એટલે એક્સ બાર મેળવી લેવાનો. તો હવે જે તમારે આવે છે સિગ્મા એફ એક્સ એના ભાગ્યા એન એટલે કે 955 ભાગ્યા 220 કરવાનું. 955 ભાગ્યા 220 કેટલા હશે? 4.34 થાય છે મિત્રો. 4.34 લખી દેવાના બરાબર. તો હવે આપણે જે 4.34 આપણો મધ્યક મળ્યો છે આપણને એક્સ બાર. તો અહીંયા જો તમને શું કીધું છે એક્સ માઇનસ એક્સ બાર એટલે કે આપણી ગોલની સંખ્યા છે એમાંથી આપણે આ 4.34 હંમેશા માઇનસ કરવાના, પણ ક્યારે અહીંયા માઇનસની નિશાની મૂકવી નહીં. કેમ કે આ જો તમને આ બ્રેકેટમાં આપેલા છે જે બે લાઈનો આપેલું છે એના અંદર આપેલું છે એટલે તમને માઇનસ હશે છતાંય તમારે માઇનસ કરવાનું નહીં. ઓકે, તો 4.34 માઇનસ 1 કેટલો હશે? 3.34. ત્યાર પછી 4.34 માઇનસ 2 એટલે 2.34. 4.34 માઇનસ 3 એટલે 1.34 અને 4.34 માઇનસ 4 એટલે 0.34 થશે. ઓકે, અને 4.34 માઇનસ 5 એટલે 0.66. 4.34 માઇનસ 6 એટલે 1.66 અને 4.34 માઇનસ 7 એટલે 2.66 અને 4.34 માઇનસ 8 એટલે 3.64. ઓકે આવશે. ત્યારબાદ આપણે જે આ કિંમત મળી છે એને ગુણાકાર કરવાનો કોની સાથે? એફ ની સાથે. એટલે 3.34 ગુણ્યા 20. 3.34 ગુણ્યા 20. અરે યાર 3.34 ગુણ્યા 20 66.8. ત્યારબાદ 2.34 ગુણ્યા 25 58.5. પછી 1 છે કે 7 છે? હા, 1.34 ગુણ્યા 30 40.2. 0.34 ગુણ્યા 40 13.6. 0.66 ગુણ્યા 35 કેટલા? 23.1. 0.66 ગુણ્યા 40 કેટલા? તો કે 66.44. 2.66 ગુણ્યા 20 કેટલા? તો કે 53.2 અને 3.66 ગુણ્યા 10 એટલે 36.6. હવે આપણે આ સાઈડનો સરવાળો કરવાનો એટલે 66.8 પ્લસ 58.5 પ્લસ 40.2 પ્લસ 13.6 પ્લસ 23.1 પ્લસ 66.4 પ્લસ 53.2 પ્લસ 36.6 358.4 આવે છે તમારો સિગ્મા એફઆઈ એક્સઆઈ. ઓકે, તો ત્યારબાદ આપણે ખેતરના હદી દીઠ સરેરાશ વિચલન મેળવીશું એટલે કે એમડી બરાબર સિગ્મા એફ એક્સ માઇનસ એક્સ બાર. શું કે 358.4 ભાગ્યા આપણો એનની સંખ્યા એટલે કે 220 આપણે ભાગા કરવાની. તો કે શું આવશે આપણો? તો કે 358.4 ભાગ્યા 220 કેટલા? તો કે 1.62 આવે છે. બટ એના પછી 9 છે તો આપણે 9 તો આપણે હટાવી દઈશું તો 62 ને આપણે 63 કરીશું. ઓકે, 63 એકમ દીઠ આવે છે. ત્યારબાદ બીજા નંબરનો પ્રશ્ન જોતા પહેલા મિત્રો, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો 100 રૂપિયા છે. તમે કોલ કરીને મેળવી શકો છો. ઓકે, તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવી લેજો. ઓકે, ત્યારબાદ જોઈએ આપણો બીજા નંબરનો પ્રશ્ન કે એક વિસ્તારમાં આવેલી 80 દુકાનોમાં દૈનિક વકરા 1000માં આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે. તો કે એ દૈનિક વકરો 1000માં 5 થી 9, 10 થી 14, 15 થી 19, 20 થી 24, 25 થી 29 અને 30 થી 34 અને દુકાનદારોની સંખ્યા 11, 20, 17, 13, 12, 7. ઓકે, આવી રીતે તમને આપેલી છે. એક મિનિટ શું થયું?
હા બરાબર, આ મુજબ આપેલી છે. તો અહીંયા મેં લખી નથી, ડાયરેક્ટ જવાબ લખ્યા છે. અને તમને જણાવ્યું હતું વિસ્તારનું નિરપેક્ષ અને સાપેક્ષ. નિરપેક્ષ અને સાપેક્ષ માપ એટલે શું? નિરપેક્ષ માપ એટલે વિસ્તાર નું નિરપેક્ષ માપ એટલે આ આર વાળું, અને સાપેક્ષ માપ આપણે શોધવાનું રહ્યું લાગે. નિરપેક્ષ અને સાપેક્ષ માપ મેળવો. જસ્ટ ફોર 2 મિનિટ. નિરપેક્ષ માપ 29 અને આ સાપેક્ષ આપણે મેળવ્યું છે, નિરપેક્ષ બાકી રહી ગયું. નિરપેક્ષ તમે તમારી રીતે ગણી લેજો. ઓકે, હું નિરપેક્ષ ગણવાનું ભૂલી ગયો, કંઈ વાંધો નહીં, તમે તમારી રીતે મેળવી લેજો. વકરામાં વિસ્તારનું નિરપેક્ષમાં મેળવવામાં રહી ગયો, તો એક રહી ગયો છે, મેળવી લેજો તમે તમારી રીતે. તો કે અહીં XH માઇનસ છેલ્લા વર્ષે 30 થી 34ની ઉપલી સીમા અને ₹34,000. તો કે XL માઇનસ પ્રથમ વર્ગ 5 થી 9ની નીચલી સીમા અને 5,000. તો કે દૈનિક વક્રાના વિસ્તારનું નિરપેક્ષ માપ એટલે R બરાબર XH માઇનસ XL એટલે કે XH પ્લસ XL. તો કે 34 માઇનસ 5 અને 34 પ્લસ 5 એટલે કે 29/39 એટલે કેટલા થાય મિત્રો? કેટલા થાય? 0.74 થાય છે આનો જવાબ. ત્યારબાદ ત્રીજા નંબરનો, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મિત્રો મોબાઈલ નંબર આપેલો છે, એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDFની કિંમત માત્ર ને માત્ર ₹100 છે, તમે કોલ કરીને મેળવી શકો છો. ઓકે, ત્યારબાદ ત્રીજા નંબરનું છે એક ફેક્ટરીમાં 2 ઉત્પાદિત વિભાગો વિશે નીચે મુજબ વિગત આપેલી છે. તેમાં કારીગરોની સંખ્યા છે 10 થી 40, એકમ દીઠ ઉત્પાદન છે 25 થી 20, વિતરણ છે 16 થી 25. તો બંને વિભાગોનો મિશ્ર મધ્યક, ઓહો, મિશ્ર મધ્યક પણ મિત્રો તમને આપી દીધો છે, તો વધારે મગજમારી કરવાની જરૂરત નથી. તો તે પરથી બંને વિભાગોમાં ઉત્પાદિત થતા એકમોનું ઉત્પાદન થતું મિશ્ર પ્રમાણિત વિચલન શોધો. શું કીધું છે? મિશ્ર પ્રમાણિત વિચલન કીધું છે. ઓકે, તો D12 બરોબર, અહીંયા તમને વિતરણ n બરોબર કારીગરોની સંખ્યા એટલે આપણે n1 ધારીએ, n1 બરોબર 10 અને n2 બરોબર 40. એકમ દીઠ આપણે ધારીએ તો કે x1 બરોબર 25 અને x2 બરોબર 20, અને વિચરણ એટલે x1 સ્ક્વેર 16 અને s2 સ્ક્વેર બરોબર 25 આવે છે. બંનેનો વચ્ચેનો મિશ્ર મધ્યક 21 છે. તો કે D1 સ્ક્વેર બરોબર x1 માઇનસ xc નો સ્ક્વેર. તો કે D1 સ્ક્વેર બરોબર 25 માઇનસ 21 નો સ્ક્વેર. તો કે 4 નો સ્ક્વેર એટલે કે D1 સ્ક્વેર બરોબર 16 થશે. ઓકે, અને D2 બરોબર તો કે x બાર 2 માઇનસ x બાર 3. તો કે 20 માઇનસ 21 નો સ્ક્વેર. તો કે માઇનસ 1 નો સ્ક્વેર તો કે 1 જ આવે છે. ઓકે, 16 અને 1 આવી ગયો. ત્યારબાદ SC n x1 નો સ્ક્વેર પ્લસ d નો સ્ક્વેર D1 નો સ્ક્વેર કૌંસ હટ્યો, પછી n2 s2 નો સ્ક્વેર અને D2 નો સ્ક્વેર. ઓકે, અપોન n1 પ્લસ n2 આવી રીતે છે. અને ત્યારબાદ એની કિંમત મૂકી દેવાની. 10 છે, 16 પ્લસ 16 32 અને 25 પ્લસ 1 26. ત્યારબાદ 32 ગુણ્યા 10 કેટલા થશે? 320 અને 40 ગુણ્યા 26 કેટલા હશે? 1040. ઓકે, તો હવે 320 અને 1040 કેટલા હશે? તો કે 360 થશે, અને 360 ભાગ્યા 50 કેટલા થાય? ઓકે, જવાબ આવ્યો છે SC બરોબર 5.22 આવે એનો જવાબ. ઓકે, 27.2 ને એનું વર્ગમૂળ લેશો ને તો આ જ આવશે તમારું. તો જોઈએ એના પછીની શું કહે છે. ચોથા નંબરનું છે મિત્રો. તો કે ચોથા નંબરમાં તમને એમ આપેલું છે ગણિતની 100 ગુણની એકમ કસોટી 9 વિદ્યાર્થીઓ મેળવેલ ગુણ નીચે મુજબ છે. 64, 63, 62, 65, 68, 66, 69. ઓકે, આવી રીતે છે. તો ગણિતની 100 ગુણની કસોટીમાં 9 વિદ્યાર્થીઓ મેળવેલ ગુણ આપેલા છે, ને આ માહિતી પરથી વિદ્યાર્થીઓને મેળવેલ ગુણનું પ્રમાણિત વિચલન શોધો. ઓકે, શું શોધવાનું છે? પ્રમાણિત વિચલન. શું પ્રમાણિત વિચલન? આઈ સેડ ફરીથી કહી દીધું. ઓકે, ત્યારબાદ અહીં x બરોબર કેટલા? તમને x તો આપેલા જ છે 64, 63 અત્યારે એ બધું આપેલું જ છે. તો હવે તમારે શું કરવાનું છે? એનો સરવાળો કરી દેવાનો મિત્રો. શું કરવાનો? એનો સરવાળો. તો કે 64
64 પ્લસ 63 પ્લસ 64 પ્લસ 63 પ્લસ 72 પ્લસ 65 પ્લસ પછી 68 પ્લસ પછી 69 પ્લસ પછી 66 પ્લસ પછી 67 પ્લસ કેટલા થાય છે 534. 66 પ્લસ આ રહી ગયો, એને પણ એડ કરી દઈશું. 603 થાય છે. હવે આ 603 છે તો હવે આ ગણવાની 64 થી 69 સુધી કેટલી સંખ્યા છે 1 2 3 4 5 6 1 2 3 4 5 6 7 8 9. તો 603 ભાગ્યા 9 કરવાનું, કેમ કે સિગ્મા એક્સ અપોન એન, તો કે 609 ભાગ્યા એન કરશો એટલે તમારો 67 ગુણ આવશે, એટલે તમારો મધ્યક 67 થઈ ગયો. ઓકે. અને ગુણોત્તર પરિણામનો વિચલન તો કે એસ બરોબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર અપોન એન. ઓકે. તો 64 અપોન 9 એ પણ વર્ગમૂળમાં, 64 માઇનસ 9 એ પણ વર્ગમૂળમાં. આપણે આ સ્ક્વેર કરવાનું ભૂલી ગયા મિત્રો. સ્ક્વેર કેવી રીતે કરવાનો કે આ જે છે તો આને એના વડે જ ગુણી નાખવાનું, ચોખ્ખો 16 5 25 એવી રીતે કરીને. ઓકે ઓકે, તમે તો સમજદાર જ છો. અમે 64 ભાગ્યા 9 એટલે 7.1111 આવશે, તો એનો જવાબ 2.67 ગુણ આવે છે. ઓકે. ત્યારબાદ આપણો એના પછીનો પ્રશ્ન છે 5મા નંબરનો. શ્રમિકો બે શ્રમિકો માટે ચલનાંક 30% અને 25% અને તેમના વિચરણ અનુક્રમે 20% અને તેમના વિચરણ અનુક્રમે 225 અને 81 છે. તો બંને શ્રેણીના મધ્યક શોધો. ઓકે, બંને શ્રેણીના આપણે શું શોધવાનું છે મિત્રો? મધ્યક આપણે એનો મેળવવાનો છે. તો કે બે શ્રેણીઓ માટે ચલનાંક 30% અને 25%. ઓકે. એટલે શું થયું મિત્રો કે પ્રથમ શ્રેણી માટે તમને 30% આપેલું છે અને બીજી શ્રેણી માટે તમને 25% આપેલું છે, એવું તમને કહેવામાં આવેલું છે. ઓકે. તો ચલનાંક બરાબર 30% અને ચલનાંક બરાબર 25%. તો કે એસ બરાબર આપણો 15 થશે, કેમ કે એક્સ બરાબર 15 કેવી રીતે થાય અને એક્સ બરાબર 9 કેવી રીતે થાય એ જોઈએ આપણે. કે હા 25%, તો કે 225 ના 30% કે બહુ થઈ જશે નહીં? હા 15 ગુણ્યા 15 કરો એટલે તમને મળી જાય એસ. તો અહીંયા તમને વિચરણ આપેલું છે અને વિચરણ મિત્રો, વિચરણ એટલે થાય છે એસનો સ્ક્વેર. એસને સ્ક્વેરને હટાવવું છે તો એસ બરોબર તમારે વર્ગમૂળમાં લખવું પડે. તો તમે એસ બરોબર 225 વર્ગમૂળમાં લખશો એટલે તમને 15 મળશે. એટલે તમે 225નું વર્ગમૂળ કાઢો તો તમે 15 મળશે. તમે 81નું વર્ગમૂળ કાઢશો તો તમને 9 મળવાનું છે. તે મુજબ જ છે મિત્રો. કે ને એક્સ બાર આપણે એટલે કે મધ્યક આપણે શોધવાનો છે. ચલનાંક બી આપી દીધો આપણને, પ્રમાણિત શું કહેવાય વિચરણ બી આપી દીધું, પ્રમાણિત વિચલન. ઓકે. તો ચલનાંક બરોબર એસ અપોન એક્સ ગુણ્યા 100 એટલે કે 30 બરોબર 15 ભાગ્યા એક્સ ગુણ્યા 100 એટલે કે 30x. આ ભાગાકારનો એક્સ છે ગુણાકારમાં ગયું સામેની સાઈડે, તો 30x બરાબર 1500. ઓકે. આ 1500 થાય તો એક્સ બરાબર આપણે 1500 ભાગ્યા 30 લખી શકીએ છીએ. આપણે 1500 ભાગ્યા 30 કરીએ તો કેટલા આવશે મિત્રો? 1500 ભાગ્યા 30 50 જવાબ આવે છે. ઓકે. ત્યાં જ મુજબ બીજી શ્રેણી માટે ચલનાંક 25%, એસ બરાબર 9%. તો ચલનાંક સૂત્ર મુજબ મિત્રો એસ ભાગ્યા એક્સ નો 100, તો કે 25 ગુણ્યા 9 એક્સ બાર ગુણ્યા 100.
તો કે 25 x બરોબર 900, તો x બરોબર 900 ભાગ્યા 25 અને x બરોબર 36 આનો જવાબ આવે છે. ઓકે, ત્યારબાદ આપણે 5મા પ્રકરણની શરૂઆત કરીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મિત્રો ચેનલ સુધી જોડાયા રહો અને વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ. અને આખા ગાલા સમેટના સોલ્યુશનની PDF મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર મિત્રો કોલ કરી જોજો. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ.